માળિયા હાટીનાની સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે હોવાથી માત્ર એક જ ડોક્ટર હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। માળિયા હાટીના સરકારી હોસ્પિટલમાં આગેવાનોએ મુલાકાત લેતા દર્દીઓએ ફરિયાદ કરી હતી। માળિયા હાટીના સરકારી હોસ્પિટલમાં 3 ડોક્ટર ઓન પેપર છે, પણ રાજકીય વગ ધરાવતા ભાજપના એક મોટા રાજકીય આગેવાનના મળતિયાના સગા ડોક્ટર હોવાથી તે માળિયા હાટીના સરકારી હોસ્પિટલને બદલે કુકસવાડા પીએચસી એટેચમાં ફરજ પર લીધા। બીજા ડોક્ટર અન્ય જગ્યા પર છે। તાજેતરમાં ત્રીજા ડોક્ટરની નિમણૂક થઈ તે હાલ પોતે રજા પર હોવાથી માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે જોવા મળી છે। માળિયા હાટીના તાલુકાની પ્રજાનો શું વાક? દર 7 દિવસે માળિયા હાટીના સરકારી હોસ્પિટલે નવા ડોક્ટર ફરે છે, ત્યારે દર્દીઓને દવા લેવામાં પણ પરેશાની થાય છે। બીજી તરફ ભાજપના મોટા આગેવાનોએ અનેક વખત વધુ 2 ડોક્ટરની કાયમી નિમણૂક માટે સરકારમાં રજૂઆત કરી હતી, પણ સરકારમાં આ રાજકીય મોટા માથાઓનું સરકારમાં કોઈ વાત ન સાંભળતા કોંગ્રેસનું સૂત્ર સાર્થક થયું છે। ભાજપના રાજમાં ભાજપના આગેવાનોનું કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળતા નથી। હાલ માળિયા હાટીના તાલુકામાં 68 ગામો આવેલા છે અને અહીં સરકારી હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે 68 ગામના લોકો નજીકમાં મેડિકલ સુવિધાઓથી વંચિત રહી જતા લોકો અને આગેવાનો લાલઘૂમ થયા છે, જેથી આવનારા દિવસોમાં ભાજપના જ આગેવાનોને ઉપવાસમાં ઉતરવાનો વારો આવશે કે પછી આગેવાનોની રજૂઆત સરકાર ધ્યાનમાં લેશે તે તો જોવાનું રહ્યું। તારીખ 1-2-2024 સુધી કાયમી ડોક્ટરની નિમણૂક નહીં થાય તો રોગી કલ્યાણ સમિતિના સભ્ય મહેન્દ્રભાઈ ગાંધીએ આમણાત ઉપવાસ પર ઉતરવાની તેમજ હોસ્પિટલના તાળાબંધી કરવાની ચીમકી આપી છે। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, સભ્ય રોગી કલ્યાણ સમિતિ પ્રમુખ માળિયા હાટીના। આપ અત્યારે ઉભીને જોઈ રહ્યા છો કે માળિયા હાટીનું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, જે 68 ગામના તાલુકાનું મુખ્ય તાલુકા મથક માળિયા હાટીના મુખે આ હોસ્પિટલ ઘણા સમયથી યોજાયેલ છે। અત્યારે 4 મહિનાથી અહીંના દર્દીઓની જે પરેશાની છે તે આપણે સમજી શકાય એવી છે, કારણ કે એક જ ડૉક્ટર ઉપર હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓ નિરાશ થઈને પાછા જાય સ્થિતિ છે। જ્યારે બહુ ફરિયાદ કરે ત્યારે ડેપ્યુટેશન ઉપર નિયુક્તિ કરે છે, એ પણ 7 દિવસે વયા જાય છે। એક વખત બતાવે બીજી વખત આવે તો બીજા ડૉક્ટર હોય છે, એટલે દર્દીને સમજી ન કરી શકે, દર્દીને કાંઈ સામાન્ય પ્રશ્નો હોય, પ્રશ્ન પણ હલ થતો નથી। અને આ બાબતે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરકઠિયાએ ઘણા પ્રયાસો કર્યા। એમને ચુડાસમા બેન કરીને યોગ્ય હતા, પણ અહીંથી સંસદ સભ્ય કે જે કોઈએ ભલામણ કરી એટલે કુકસવાડાની ડેપ્યુટેશન મૂકી દીધા। બીજા ડૉક્ટર કરમટા હતા, વધુ અભ્યાસ બહાર લઈ ગયા, એની હાજરી અહીં બતાવે છે, એનો પગાર અહીં થાય છે, ખરેખર અહીં છે નહીં એની સેવા નથી મળતી। ફક્ત એક ડૉક્ટર છે, વધારે વખતે એક ડૉક્ટર માંગણો મૂક્યા, તેની જગ્યાએ જે શામળા સાહેબ ઘણી હાજરી આપતા હતા એને છૂટા કરવામાં આવ્યા। એટલે સરકાર આ બાબતનું ધ્યાન નથી આપતી, ધારાસભ્યની વાત પણ ધ્યાન નથી આપતી, પ્રજાની વાત ધ્યાન નથી આપતા। અને એક ડૉક્ટર ઉપર આવડી મોટી હોસ્પિટલ ન ચાલી શકે, પીએમના પ્રશ્નો હોય, ઇમરજન્સીના પ્રશ્નો હોય, ડિલિવરીના પ્રશ્નો હોય, આવા સમય આવું થાય તો વ્યાજબી નથી। પ્રજા ઘણા આંદોલનના પ્રશ્નો રજૂ કરતી હતી, હવે આજે નક્કી કર્યું છે કે તારીખ 1 સુધીમાં તમામ જે 3 ડૉક્ટરો અહીંયા એમબીબીએસ જોઈએ અને 1 ડૉક્ટર વર્તાયતના અધિક્ષક જોઈએ, 4 ડૉક્ટર જગ્યાએ 1 જ ડૉક્ટર છે, તો આ 3 ડૉક્ટરોની બીજી જગ્યાઓ ખાલી નહીં ભરાય તો તારીખ 1ના રોજથી મારા પ્રતાપ ચોકમાં અંજરના ત્યાગ સાથે માળિયાના પ્રજાજનો બેસી છે, જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી, અને તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે। કારણ કે ગાંધીનગર પણ અને ભાવનગર બિહારને પણ ભગવાનભાઈ ખૂબ અમારા રૂબરૂમાં પણ રજૂઆત કરી છે, છતાં આપવામાં પેટનું પાણી હતું નથી। આરોગ્ય ખાતાની આ જે કંઈ નીતિ છે એ માળિયાની પ્રજા સહન નહીં કરે, અને જ્યારે ઉપવાસ આંદોલન ઉતરશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રહેશે, અને એના માટે જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે।